સાલી હરામખોર, કયા ચોગડિયામાં તારી સાથે લગ્ન કર્યા ને મને તો ઈ જ નથી સમજાતું. અરે પણ મારો શું દોષ છે? તમે શું કામ મને આવું બધું બોલો છો? શું દોષ છે? આ બધો તારો જ દોષ છે કે મેં તારી સાથે લગ્ન જ કર્યા. હરામખોર, મારી કઈ વસ્તુ ક્યાં મૂકે છે કઈ ખબર નથી પડતી. સાલી જ્યારે હોય ત્યારે અરે તમે ધીમે બોલો પ્લીઝ, તમે ધીમે બોલો. આજુબાજુ વાળા સાંભળશે તો શું વિચાર છે? સાંભળતા હોય તો ભલે સાંભળે, મારે કઈ લેવા દેવા નથી. જોયું આ લોકોનું પાછું ચાલુ થઈ ગયું. અરે આ પાડોશી છે કે ખડોશી છે કઈ ખબર જ નથી પડતી. ઈ બધું જે હોય તે તું આપણા ઘરમાં ધ્યાન આપ ને. મારી સામે બોલે છે? જા નીકળી જા અત્યારે, તારા બાપ ના કરે. હરામી! હવે તો હદ થાય છે. મને તો એ નથી સમજ પડતી કે અમુક પતિ આવા કેમ હોય છે કે જે પોતાની પત્નીને નથી સમજી શકતા. પણ અમુક વ્યક્તિઓ જ એવા હોય છે રાધા, એમાં આપણે શું લેવા દેવા? ઈ લોકો આજે ઝઘડશે, કાલે પાછા ભેગા થશે ને પાછા ઝઘડશે. નહીં, મારે ત્યાં જવું જ પડશે. અને હા, તમે મને રોકવાની કોશિશ નહીં કરતા. અરે પણ રાધા, તું મારી વાત તો સાંભળ. હું કામ એને ડખામાં પડે છે? સાલી હરામી, મારી એક વાત માનતી નથી અને પાછી મારી સામે લવારો કરે છે. હે તારી તો રાજેશભાઈ, તમારામાં શરમ નામની કોઈ ચીજ છે કે નહીં? તમે વારંવાર તમારી પત્ની ઉપર હાથ ઉપાડો છો. કેમ? એ એકલી છે, અબળા છે એટલે તમને મન ફાવે એવી મનમાની કરવાની તમારે એમ? જુઓ રાધાબેન, આ અમારો ઘરેલું મામલો છે ને આમાં તમે વચ્ચે ના પડો ને તો જ સારું છે. જુઓ, એક વખત દિવ્યા સામે જુઓ. કોણ લાગે છે એ તમારી? અને એના મા-બાપનું ઘર છોડીને તમારી સાથે કેમ રહે છે? કારણ કે 200 માણસની વચ્ચે અગ્નિની સાક્ષીએ એણે તમારી સાથે ફેરા લીધા છે. એ કઈ તમને મોહીને નથી આવી? જુઓ રાધાબેન, હું તમને હજી કહી દઉં છું, તમે હવે બંધ થઈ જાવ ને તો વધારે સારું. રાધાબેન, રહેવા દો પ્લીઝ. હું આ ઝઘડો વધારવા નથી માંગતી. જુઓ, આને કહેવાય ભારતીય નારીના સંસ્કાર, જે આવી પરિસ્થિતિમાં પણ પોતાના પતિનો દરજ્જો ઊંચો રાખે છે. એટલે હવે સમજી જાવ ને તો વધારે સારું છે. તું તારું ધ્યાન રાખજે. રાધાબેન છે? હા રાધા, બહાર આવતો. અરે દિવ્યા, તું આવો, બેસ. દિવ્યા, કેમ આટલી ઉદાસ છે? બધું ઠીક તો છે ને? રાધાબેન, કાલે તમે ઘરે આવીને જે કંઈ પણ રાજેશને કહ્યું એ બધું જ સાચું, પણ તમારા ગયા બાદ જે કંઈ પણ થયું એ હું જ જાણું છું. દિવ્યા, હું પણ જાણું છું, પણ હું શું કરું? મારાથી કોઈ અબળા સ્ત્રી પર અત્યાચાર થતો હોય ને એ જોવાતો નથી સહન થતો મારાથી. પણ મને તું એક વાતનો જવાબ આપ કે તું કમજોર બનીને આ બધું સહન શા માટે કરે છે? તને ખબર છે, આ દુનિયાનો નિયમ છે કે જે વ્યક્તિ કમજોર પડી જાય છે ને એની દુખતી રગ ઉપર વારંવાર આ દુનિયા પગ મૂકે છે. પણ તું એટલે બધી હાઈપર શું કામ થાય છે? આ દુઃખ બીજાનું, આ દર્દ બીજાનું, અને તું એને હાથે કરીને આવકારે છે. આ દિવ્યા તને એ જ કહેવા માંગે છે, પણ તું છે કે કઈ સમજવા જ તૈયાર નથી ને? હા રાધાબેન, વિજયભાઈ સાચું જ બોલે છે. તમે આ રાજેશની સામે ન પડો તો વધારે સારું. અને આમ પણ મારો દુઃખ દર્દ હું સહન કરી લઈશ. બરોબર છે દિવ્યા, તું જે કહેવા માંગે છે એ બધું હું સમજી ગઈ, પણ હું એમ કહું છું કે ઘર હોય ત્યાં બે વાસણ ખખડે, ઝઘડો પણ થાય, પણ હાથ ઉપાડવો એ તો સાવ એટલે સાવ ખોટી વસ્તુ છે.
એ હું ક્યારેય સહન નહીં કરી લઉં. જો રાધા, આ જમાનો છે ગાંધીજીના 3 વાંદરાની જેમ રહેવાનો. નહીં કાંઈ બોલવાનું, નહીં કાંઈ સાંભળવાનું અને નહીં કાંઈ જોવાનું. રાધાબેન, હું તમને ખાલી એટલું જ કહીશ કે તમે જે કંઈ પણ કરો ને એ થોડું વિચારીને કરજો. કારણ કે હું નથી ઈચ્છતી કે મારા માટે થઈને તમને કંઈ પણ પ્રોબ્લેમ થાય. ચાલો હવે હું નીકળું. આ રાજેશનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. આ ફાઇલ મેં તને પોસ્ટ ઓફિસ પહોંચાડવાની કીધી હતી ને, તો તે હજુ સુધી નથી પહોંચાડી? નહીં, ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું? એક કામ તને સોંપ્યું છે એ પણ તારાથી નથી થતું. સાલી કામચોર! તને ખબર છે આ ફાઇલ પહોંચાડવી કેટલી જરૂરી હતી? પણ આ તો કામ હતું ને એટલું બધું, એટલે ભૂલાઈ ગયું. સાલી ને જ્યારથી તું મારી જિંદગીમાં આવી છે ને ત્યારથી નકરી ભૂલ જ થઈ રહી છે. પણ આજે હું નહીં છોડું તને. સાલી! આજ બેલ્ટ તારી જેવડા અને તારી જેવા જ મર્દને એક વખત મારીને બતાઈ. તારી બધી હેકડી એક જ ઝટકામાં બહાર નો નીકળી જાય ને તો મને કહેજે. અને ત્યારે જ તને ખ્યાલ આવશે કે આ તારા હાથનો માર આ એક અબડા સહન કરી શકે, પણ તારી સમોવડિયો પુરુષ નહીં. તમે ફરી પાછા આવી ગયા ને? અને અહીંયા આવીને તમે સંભળાવો છો કોને? આ મારી ઘરવાળી છે, હું એની સાથે ગમે તે કરું. તમારે શું? તમે કોણ? શું કીધું? ઘરવાળી છે તમારી ઘરવાળી છે એટલે તમે ગમે તેમ કરશો. એ બજારમાંથી લાવેલું કોઈ રમકડું નથી. અને હા, અત્યારે જે વસ્તુ તમે તમારી પત્ની સાથે કરી રહ્યા છો એ જ વસ્તુ કોઈ તમારી માં સાથે કે તમારી બેન સાથે કરશે તો તમે સહન કરી શકવાના નહીં. અરે તમે તમારી જાતને થોડીક ભાગ્યશાળી માનો કે તમારી પત્નીની જગ્યાએ હું નથી. બાકી તમારી અંદર જે મર્દપણું છે ને એને તો મીણબત્તીની જેમ પીગળાવી નાખત. અરે ભાઈ, તમે આ તમારી મગજમારી રોજે રોજની બંધ કરો ને ભાઈ. નથી તમે શાંતિથી રહેતા કે નથી અમને રહેવા દેતા? અરે ભગવાને તમને જિંદગી આપી છે તો તમે બે શાંતિથી જીવો ને. હું પણ ક્યારની એને એ જ સમજાવી રહી છું, પણ એ મારી વાત માને શું કામ? કારણ કે ગમે એમ તોય બાયોની વાત થોડી મનાય, કારણ કે એનું અભિમાન કવાય ને. ચાલ રાધા, આ લોકોને એને હાલ પર છોડી દે. ચાલ તું. હા રાધાબેન, તમે પ્લીઝ વિજયભાઈની વાત માનો અને જતા રહો અહીંયાથી. રાધા, મેં તને કહ્યું ને તો ચાલ ઘેરે. ચાલ નહીં, ચાલ. એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજે. આ વસ્તુ જો બીજી વખત બની ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નથી. બહુ જ પાવર છે ને તને. તારો પાવર હું ન ઉતારું ને તો મારું નામે રાજેશ નહીં. હવે ઊભી છે શું? જાને અહીંયાથી. હું હજુ એકવાર તમને કહી દઉં છું વિજયભાઈ, તમે રાધાબેનને જરા સમજાવી દેજો, નહીં તો માનહાનિનો કેસ દર્જ કરાવીને તમને લોકોને સરખેથી જીવવા નહીં દઉં. મારા ભાઈ, હું શું કરું? કારણ કે રાધા સહેજ એટલી જનૂની, એ કોઈ પણ સ્ત્રી પર અત્યાચાર થાય ને તે જોઈ નથી શકતી. એટલે એવું નથી, હું એને સમજાવું છું તો સમજી પણ જાય છે, પણ જેવી સમજી ગયા પછી તમારો ઝઘડો થાય ને એટલે પાછું એના પર જનૂન સવાર. તો એ જુનૂન તમને જેલના સળિયા ના ગણાવે ને, એ બાબતનું જરા ધ્યાન રાખજો.
અને હા બાકી આ તમારો દીકરો કેનેડામાં ભણે છે ને, એ બાબતની મને પાક્કી ખબર છે. એનું ભણતર ના બગાડવું હોય ને તો રાધાબેનને સમજાવી દેજો, એને સમજવું જ પડશે. બાકી પછી જેવી તમારી મરજી. ભાઈ તમે આવું શું કામ બોલો છો? હું રાધાને જરૂર સમજાવી દઈશ. બસ એક પારકી સ્ત્રીએ મને પહેલી વાર તમાચો માર્યો છે. એ તમાચાની ગુંજ હજુએ મારા કાનોમાં ગુંજી રહી છે. હવે એ ગુંજને શાંત પાડવી કે પછી વધારવી એ બધું જ તમારા પર નિર્ભર છે. તો પછી ચાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. કેમ તમે ચિંતામાં હોય એવું લાગે છે? આ તારા હિસાબે. લે મેં શું કર્યું? તે શું કર્યું? ત્યાં સળગતું હાથમાં પકડ્યું છે અને એનો ડામ તને તો લાગશે, પણ ઓલો વિદેશમાં છોકરો ભણવા ગયો છે ને એને લાગવાનો છે. આમ તમે ગોળ ગોળ વાત શું કરો છો? જે થયું એ સીધે સીધું કયો ને. હું આપણા બાજુવાળા રાજેશભાઈ ની વાત કરું છું. મેં તને કેટલી વાર સમજાવી કે તું એની મેટરમાં પડવાનું રાવા દે, પણ તું છે કે મારું વાત માનવા જ તૈયાર નથી. તે પણ એમાં થઈ શું ગયું? એ રાજેશ ઘેરે આવ્યો હતો અને ધમકી આપીને ગયો છે કે તમે લોકો અમારી મેટરમાં પડવાનું રહેવા દેજો, નહીં તો તમારું જીવવું તો હરામ કરી દઈશ, પણ ઓલો છોકરો વિદેશ ભણે છે ને એનું જીવવું હરામ કરી દઈશ. અચ્છા, તો ઈ હરામી આપણને આમ નથી પૂગી શકતો તો આમ આડી વાળ કરે છે નહીં? રાધા આપણું તો ઠીક, પણ આપણા દીકરાનું તો વિચાર. હવે તમે જો કે હું કેવા કેવા વિચાર કરું છું. અત્યાર સુધી તો એક પાડોશી હોવાના નાતે સહાનુભૂતિ બતાવતી આવી, પણ હવે એક પાડોશીનો પ્રકોપી નાલાયક જોહે અને એની આ ચંગુલમાંથી, એની આ જેલમાંથી દિવ્યાને છૂટી કરાવવાની જવાબદારી મારી છે. હવે મતલબ કે તારે સમજવું જ નથી, એ તો ફાઇનલ છે ને. તમે મને એક વાતનો જવાબ આપો. જે વસ્તુ અત્યારે દિવ્યાબેન હારે બને છે એ જ વસ્તુ તમારી બેન હારે બનતી હોત તો શું કરત તમે? અને તમે મને એમ કહો છો કે ગાંધીજીના વાંદરાની માફક જોયા કરો. હવે આ ગાંધીજીના વાંદરાની માફક જોશે ઈ બાજુ વાળો. અને હા, એને છઠ્ઠીનું દાવણ યાદ ન કરાવી દઉં ને તો મારું નામ રાધા નહીં. તું શાંત થઈ જા રાધા. આવી બધી વાતને દિલથી નહીં પણ દિમાગથી વિચારવી પડે. એ બધું છોડો, તમે આ વાતમાં મારો સાથ આપશો કે નહીં? હા. તો પછી એક સે ભલે દો. રાજેશ, તારું તો આવી બન્યું. એ ક્યાં મરી ગઈ હતી? હે, હું અહીંયા 2 કલાકથી તારી રાહ જોઈને બેઠો છું. કોની સાથે બહાર લીલા કરવા ગઈ હતી? મારે થોડું કામ હતું એટલે ગઈ હતી. કામ હતું? હે, કામ હતું? એક ઊંધા હાથની નાખીશ ને તો ઘરની બહાર જવાનું ભૂલી જઈશ. બોલ તારા કયા યારને મળીને આવી હતી? હે, કે બોલ, નહીં તો મારીને એવી મારીશ ને કે 6 મહિના સુધી તારા બેડ પરથી ઊભી નહીં થઈ શકે. બોલ જલ્દી. હું સાચું જ બોલું છું. મતલબ કે તું સાચું નહીં બોલે એમ ને? ચાલ નીકળ અહીંયાથી. ચાલ નીકળ. હવે આમ પણ દિવ્યા આ ઘરની અંદર નહીં રહે. પકડા ડિવોર્સ પેપર. અને આજે 2 કલાકની વાર લાગી છે ને આ પેપર બનાવવામાં જ લાગી છે. સમજી ગયો? અચ્છા, તો આ દિવ્યાને તમે લોકોએ જ ચડાવી છે એમ ને? મેં તમને લોકોને અગાઉ પણ વોર્નિંગ આપી છે, તમે લોકો ભૂલી ગયા? અમારું જીવવાનું હરામ કરી દેશે એમ જ ને? મારા દીકરાને પણ હેરાન કરીશ એમ જ ને? અરે તારાથી પાપડ પણ ભાંગે એમ નથી અને તું અમારું જીવન આવી રીતે બરબાદ કરવા નીકળ્યો છે. તને શું લાગ્યું આ તારી હલકટ ધમકીઓથી અમે ડરી જઈશું એમ? એક વાત કાન ખોલીને સાંભળી લે અને જરાક ઊંડો વિચાર કરજે કે જો અમે આટલું ખુદારી ભર્યું જીવન જીવતા હોય તો અમારો દીકરો કેવું જીવન જીવતો હશે.
એટલે છે ને આ બધી તારી હોશિયારી તારી પાસે જ રાખજે. તારી ધમકીથી આ રાધા ડરી જાય ને એ વાત અશક્ય છે. રાધાબેન, એ વ્યક્તિને કહી દો કે ચૂપચાપ ડિવોર્સ પેપર ઉપર સાઇન કરી દે. બહુ સહન કરી લીધું મેં, પણ હવે મારે એક પાંજરામાં પુરાયેલી જિંદગી નથી જીવવી. એટલે કહી દો એને કે મારો અને એનો સમય બરબાદ કર્યા વગર ચૂપચાપ આ ડિવોર્સ પેપર ઉપર સાઇન કરી દે. દિવ્યા, આ બધું તું બોલે છે? રાધાબેન, મારે આ ડિવોર્સ પેપર ઉપર સાઇન નથી કરવી. મને તમે લોકો માફ કરી દો પ્લીઝ. ભાઈ, હવે સમય જતો રહ્યો છે. આમ હાથ જોડવાથી કોઈ ફાયદો નહીં થાય. પ્લીઝ, હું મારી તમામ ભૂલોનો સ્વીકાર કરું છું. અને દિવ્યા, તારી આગળ પણ હું બે હાથ જોડીને માફી માંગુ છું. તમે મને સુધરવાનો એક મોકો તો આપો. દિવ્યા પ્લીઝ, હું માનું છું કે મેં તારા ઉપર બહુ જ જુલમ કર્યો છે, પણ મને માફ કરીને સુધરવાનો એક મોકો તો આપ દિવ્યા. ઠીક છે, હું તમને એક મોકો આપવા તૈયાર છું, પણ આટલું યાદ રાખજો કે આ મોકો તમારા માટે સુધારવાનો છેલ્લો મોકો હશે. જો આ વખતે પણ તમારામાં સુધારો ના આવ્યો ને, તો આ વખતે મારો હાથ હશે ને તમારો ગાલ હશે. આટલું યાદ રાખજો. બોલો, છે મંજૂર? હા, મને મંજૂર છે. તારી બધી જ શરતો હું માનવા તૈયાર છું દિવ્યા, પણ તું આ છૂટાછેડાને ભૂલી જા. રાજેશભાઈ, તમારું હૃદય પરિવર્તન જોઈને હું ખૂબ જ ખુશ છું, પણ એમ છતાંય હું તમને એક વાત કહેવા માંગુ છું. આપણા સમાજમાં ઘણા પુરુષો એવા છે જે સ્ત્રીને પોતાના પગનું પગરખું સમજે છે. જો સ્ત્રી ધારે ને તો એ જ પગરખાનો હાર બનાવીને તમારા ગળામાં પહેરાવી શકે છે. અરે, સ્ત્રી તો લક્ષ્મીનો અવતાર છે. એને મારશો તો ભગવાન ક્યારે રીઝવાના? કદાચ ભગવાનને રીઝવવા માટે તો તમારે સ્ત્રીનું સન્માન જ કરવું પડે. એ ચાહે કોઈ પણ સ્વરૂપમાં હોય, કોઈની માં હોય, કોઈની બેન હોય, કોઈની દીકરી હોય કે કોઈની પત્ની. જ્યાં સ્ત્રીની કદર નથી થતી ને, તો દુનિયા એની ક્યારેય કદર નથી કરતી. સાચી વાત છે રાધાબેન તમારી. તમે તો મારી આંખો જ ખોલી નાખી. ભાઈ, હવે મને વચન આપો કે આજ પછી ક્યારેય દિવ્યાની આંખમાં એક પણ આંસુ નહીં આવે. હા રાધાબેન, હું તમારા બધાની સાક્ષીમાં દિવ્યાને અને તમને વચન આપું છું કે આજ પછી અમે ક્યારેય ઝઘડો નહીં કરીએ. અને હા, દિવ્યાને હું હંમેશા ખુશ રાખીશ. સારું, ચાલો હવે અમે રજા લઈએ. આ પેપરની હવે કોઈ જરૂર નથી. લો. આખો દિવસ પેપર પેપર ને પેપર. આ શ્રેયા માટે શું વિચાર્યું છે તમે? હા, હું શ્રેયા વિશે જ વિચારું છું. અને આમ પણ શ્રેયાનું ભણતર તો પૂરું થઈ ગયું છે અને હવે સમય છે કોઈ સારો છોકરો અને ખાનદાની ઘર ગોતી અને એનું શક પણ કરી નાખીએ. તમારી વાત સાચી છે. ખરેખર તો મારું મન પણ હવે એવું જ કહે છે. આમ જોવા જઈએ તો દીકરી તો પારકી થાપણ જ કહેવાય. જેમ બને એમ જલ્દી આપણી દીકરીના હાથ પીડા કરી દઈએ ને, એ જ માવતરની ફરજ છે. આપણી શ્રેયા છે જ એટલે ડાયને હોશિયાર. જે ઘરમાં જશે ને ત્યાં આપણું નામ રોશન કરશે. રોશન વાળા દીવા પછી પ્રગટાવજો, પહેલા અમારા રૂપિયા ઢીલા કરો. અરે રૂપલબેન, આવા તમે બેસો તો ખરા. આવો બેટા. સુધીરભાઈ, હું મારા રૂપિયા લેવા આવી છું. બોલો, ક્યારે આપો છો?
આજે મને પાક્કો સમય જોઈએ. પણ રૂપલબેન, અત્યારે હું એટલી બધી સગવડમાં નથી કે તાત્કાલિક તમને આટલી મોટી રકમ આપી શકું. હા, તો પછી જ્યારે લીધા ત્યારે એનો વિચાર કરવો હતો ને. એક મિનિટ રૂપલબેન, આ તમે શું બોલો છો? અમે કઈ આ રૂપિયા તમારી પાસે વ્યાજવા કે ઉછીના નથી લીધા. તમારા ભાઈ અને રાકેશભાઈ બંને સાથે ધંધો કરતા હતા અને ધંધામાં નુકસાની આવી, એમાંથી અમારે તમને 70 લાખ રૂપિયા અમારા ભાગમાં આવ્યા છે, એ આપવાના છે. હા, તો મોટી મોટી વાતો કરવી ને એના કરતા રૂપિયા જ દઈ દો ને. આ મારા ઘરમાં કઈ રૂપિયાનું ઝાડ નથી લાગ્યું કે હું એને ખંખેરી અને વાપર્યા કરું. અને બીજી વાત, આ રાકેશને ગયા અને 2 વર્ષ થઈ ગયા, પણ તમે 2 વર્ષમાં સાચા ખોટાઈ ક્યારે કીધું છે કે લો ભાભી હા તમારા રૂપિયા લઈ લ્યો? હા, તો ક્યાંથી કહીએ? જે તમારા ઘરની પરિસ્થિતિ છે ને એના કરતા વિકટ પરિસ્થિતિ અત્યારે અમારા ઘરની છે. અને હા, રાકેશભાઈ ગયા તો તમારી પાછળ થોડી ઘણી પ્રોપર્ટી તો મુકતા ગયા છે ને. અમારે તો એ નથી, કઈ વધવા જ નથી દીધું. પ્રોપર્ટી? આ જે લોકોને હરામનું ખાવાની આદત હોય ને એની પાસે પ્રોપર્ટી ના હોય. રૂપલબેન, આ છે ને બોલવામાં થોડીક તમીજ રાખજો. બાકી જેટલા કડવા વેણ તમને બોલતા આવડે છે ને એનાથી ડબલ મને પણ સંભળાવતા આવડે છે. સારું, તો આવા કડવા શબ્દો ન સાંભળવા હોય ને તો 1 મહિનાનો સમય આપું છું. મને મારા 70 લાખ રૂપિયા આપી દેજો, અને એ પણ એક સાથે. સમજી ગયા? ચાલો, જય શ્રી કૃષ્ણ. આ આપણા ઘરમાં અચાનક વાવાઝોડું આવ્યું શું કામ? એ જ નથી સમજાતો મને તો. આ 1 મહિનામાં 70 લાખની સગવડ કેવી રીતે કરશું? રાધા, આમ જોવા જઈએ ને તો તારા ઘરેણાના મકાન વેચી નાખીને તો 70 લાખ રૂપિયા થાય એમ નથી. આ તમારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ હતી કે તમે ઓલા રાકેશ સાથે પાર્ટનરશિપ કરી? અરે ઈ તો મરતો ગયો, હા આપણને ઊંડા ખાડામાં ઉતારતો ગયો. સાચું કહું ને તો તમારામાં માણસ પારખવાની શક્તિ જ નથી. છે રાધા, આ માણસ પારખવાની શક્તિ મારામાં છે જ. અમે જ્યારે ભેગો ધંધો કરતા હતા ત્યારે સારું જ હતું ને, અને એ ધંધા થકી તો આ મકાન બનાવ્યું, તારા ઘરેણા બનાવ્યા, આ શ્રેયાને સારું ભણતર આપ્યું, અને હવે નુકસાનીની વાત આવી તો તું આવું કહે છે? તો શું કરું બોલો? આ ફળ માંડેલી નાગણ આપણું ઘર જોઈ ગઈ છે. હવે ગમે ત્યારે ફૂફાડા મારશે. નહીં શાંતિથી સુવા દે, નહીં શાંતિથી રહેવા દે, કે નહીં શાંતિથી ખાવા દે. આપણી જિંદગી બરબાદ કરીને રહેશે આ નાગણ. હવે તો શાંતિ રાખ, આનો રસ્તો જરૂર નીકળશે, એનો મને વિશ્વાસ છે. રસ્તો નીકળે ને તો કઈ ખારું, નતર અહીંયા મારો જીવ બળી જાય. હવે તમારી હારે ક્યાં લપ કરવી? 1000 કામ પડ્યા જ કરના. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આવો આવો બેન. સુધીરભાઈ, હું તમારા માટે એક સોલ્યુશન લઈને આવી છું, અને એ સોલ્યુશનમાં 2 ઓપ્શન છે. હવે તમારા પર નિર્ભર કરે કે તમે કયું ઓપ્શન પસંદ કરો છો. હા હા, બોલો ને, કયું સોલ્યુશન લઈને આવ્યા છો? મને ખબર છે કે
તમારા લોકોની હાલત બહુ જ કફોડી છે. તમે લોકો એક સાથે 70 લાખ રૂપિયાનો બંદોબસ્ત નહીં કરી શકો. એટલે મેં ઘરે જઈને મનોમંથન કર્યું અને બીજે દિવસે જ તમારી પાસે આવી ગઈ. મારા સોલ્યુશનમાં ઓપ્શન નંબર 1 છે કે આ તમારું મકાન મારા નામે કરી દો. એવું કેવી રીતે બની શકે રૂપલબેન? તમને તો ખબર છે ને કે ગામડે નથી અમારી પાસે જમીન કે નથી ઘરનું મકાન. અમારી પાસે જે પણ કઈ છે ને એ શહેરમાં એક મકાન જ છે. ચૂપ, આ મકાન અમે તમને આપી દઈશું તો અમે લોકો શું કરશું એનો તો વિચાર કરો. તો એ તમારી મેટર છે. તો સાંભળો, ઓપ્શન નંબર 2, જો તમારે આ ઘર ન વેચવું હોય અને મને 70 લાખ રૂપિયા ન આપવા હોય, એટલે કે 70 લાખની માફી જોઈતી હોય ને, તો તમારી દીકરી શ્રેયાનો હાથ મારા દીકરા વરુણના હાથમાં આપી દો. એટલે તમારા 70 લાખ રૂપિયા માફ. રૂપલબેન, મને તો લાગે છે કે તમે સંબંધોના સોદા કરવા નીકળ્યા છો. એવું જ કંઈક સમજી લો. અને આમ પણ તમારી દીકરી જવાન થઈ ગઈ છે, એના માટે તમે સારું ઘર તો શોધતા જ હશો ને, સારો છોકરો શોધતા હશો. તો અમારા ઘર કરતા બેટર ઘર તમને ક્યાં મળશે? મારા દીકરા જેટલો હોશિયાર અને હોનહાર છોકરો તમને ક્યાં મળશે? કેટલી સહેલાઈથી કરી દીધી નહીં તમે આ વાત? પણ તમને કહી દઉં કે આ વાત ખૂબ જ ગંભીર છે. સંબંધોને સાચવવાને એ ભાજી મૂળા લેવા સમાન નથી કે આ બાજુ રૂપિયા આપ્યા અને આ બાજુ ભાજી મૂળા થેલીમાં નાખી દીધા. કઈ વાંધો નહીં રાધાબેન, હું તમને આ વાત વિચારવાનો 1 અઠવાડિયાનો સમય આપું છું. શાંતિથી વિચારીને જવાબ આપજો. ચાલ બેટા, તો હવે આપણે આપણા ઘરે જઈએ. જય શ્રી કૃષ્ણ. કેમ થયું શ્રેયા? પછી તમે લોકોએ શું વિચાર કર્યો? મને આ વિચાર નહીં જણાવે તું? એ બધી મારા મમ્મી પપ્પાને ખબર હોય, મને નહીં. અને જો તારે જાણવું જ હોય ને તો જા ઘરે એમને મળતો આવ. જો શ્રેયા, તું વેલ એજ્યુકેટેડ છે અને હું પણ, તો પછી મારી સાથે તને પ્રોબ્લેમ શું છે? અને આમ પણ મારા જેવો છોકરો તને શોધવા ગયો નહીં મળે. પોતાની હોશિયારી પોતે રજૂ કરે ને એને હોશિયાર ના કહેવાય, દોઢ ડાયા કહેવાય. અને તમે લોકો મારી પાસે રૂપિયા માંગો છો એનો મતલબ એ નથી કે તું ગમે ત્યારે આવીને મારો રસ્તો રોકે. અરે વાહ, વાત તો તને બહુ સારી સારી કરતા આવડે છે ને. એટલે તું ખરેખર તો મારી પત્ની બનવાને તો લાયક છે જ. અને હા, આઈ પ્રોમિસ, હું તને બહુ જ ખુશ રાખીશ. હા, તે વાત સાચી કીધી કે હું તારી પત્ની બનવાને લાયક છું, પણ તું મારો પતિ બનવાને લાયક નથી. એનું શું? પણ હું હોશિયાર છું, સંસ્કારી છું. હા હા, તું સંસ્કારી છે એની ઝલક તો તે અત્યારે અહીંયા જ દેખાડી દીધી. અને હોશિયાર તો તું એટલો બધો છે ને કે તારી આગળ હું 0 લાગુ. એટલે આપણા બંનેનો મેળ અશક્ય છે. અરે પણ બધું જ શક્ય છે જો તું હા પાડે ને તો. મારી સાથે બંગલો છે, બેંક બેલેન્સ છે, ગાડી છે, સારો એવો ધંધો પણ છે. બોલ ને, શું કમી છે મારામાં? અક્કલની કમી છે તારામાં. જો તારા વ્યક્તિત્વમાં અક્કલની કમી પૂરી થઈ જાય ને તો તું સારો આદમી બની જઈશ. અત્યાર સુધી મેં તારી બધી જ વાતો સાંભળી, તે મારા દરેક સવાલના જવાબ કટાક્ષમાં જ આપ્યા છે, ને એમ છતાંય હું કંઈ નથી બોલ્યો. કારણ કે હું મનોમન તને ખૂબ જ પ્રેમ કરું છું. હું તને મારી બનાવવા માંગુ છું. આ તારો પ્રેમ નથી, તારી હવસ છે. કોઈ પણ વ્યક્તિને પોતાનું બનાવવું હોય ને તો વિવેક જોઈએ, ભાવ પ્રગટ થવો જોઈએ, અને બીજું એ કે નિસ્વાર્થ ભાવે પ્રેમ હોવો જોઈએ. અને આ બધી વસ્તુ
તારા વ્યક્તિત્વમાં નથી. એટલા માટે તું કોઈ એવી છોકરી શોધ જેનું તારી સાથે મેળ થતો હોય, તમારા બંનેનું વ્યક્તિત્વ સરખું હોય, ત્યારે તારી જોડી જમશે. બસ શ્રેયા, હવે તું તારી હદને પાર કરી રહી છે. ને અમે જો ધારીએ ને તો તમને લોકોને ઘરમાંથી બેઘર કરી શકીએ છીએ. આવી ગયો ને તારી ઓકાત પર. અરે તું શું મને પ્રેમ કરવાનો? જે વ્યક્તિને આપણે પ્રેમ કરતા હોય ને એના માટે મોઢામાંથી આવા શબ્દો નીકળે જ નહીં. હવે છે ને તું ને તારે મમ્મી તમારાથી બનતી બધી કોશિશ કરો. અમે પણ જવાબ આપવા તૈયાર છીએ. સમજી ગયો? ચાલ હવે મારા રસ્તામાંથી હટ. અને હા, બીજી વાર મારા રસ્તામાં આડો આવતો નહીં, નહીતર પછી તને ખબર જ છે. તું મને ના પાડીને ગઈ છે ને, હવે આનું પરિણામ ભોગવવા પણ તું તૈયાર રહેજે. મમ્મી, હું હમણાં મંદિરમાં શ્રેયાને મળ્યો હતો. હા, તો શું થયું? તમે લોકો મારી પાસે રૂપિયા માંગો છો એનો મતલબ એ નથી કે તું ગમે ત્યારે આવીને મારો રસ્તો રોકે. હવે છે ને તું ને તારે મમ્મી તમારાથી બનતી બધી કોશિશ કરો. અમે પણ જવાબ આપવા તૈયાર છીએ. સમજી ગયો? હા, બે કોડીની છોકરી તને આવા શબ્દો સંભળાવી ગઈ અને તું ઊભા ઊભા શબ્દો સાંભળીને અહીંયા આવી પણ ગયો. અરે શરમ આવવી જોઈએ તને. જો મમ્મી, હું શ્રેયાને ખૂબ જ પ્રેમ કરું છું ને હું નથી ઈચ્છતો કે લગ્ન પહેલા શ્રેયાને મારા તરફથી કોઈ દુઃખ થાય. એટલે શ્રેયા એક વાર લગ્ન કરીને જો આ ઘરમાં આવી જાય ને પછી એ ક્યાં જવાની છે? તમે જોજો, હું એની એક વાતનો ખુલ્લો જવાબ આપીશ. આ આજકાલની છોકરીઓ એના મનમાં સમજે છે શું? હા, બહુ એડવાન્સ ચાલે છે ને. પણ કઈ વાંધો નહીં, આપણે એ લોકોને અઠવાડિયાનો સમય આપ્યો છે ને, 2 દિવસ બાકી છે. પછી જો હું એ લોકોની કેવી ખબર લઉં છું. તમારે જે કરવું હોય ને એ કરો મમ્મી, પણ આપણા ઘરની વહુ એટલે કે મારી પત્ની તો શ્રેયા જ બનવી જોઈએ. અને હા, તમે ગમે તે ગેમ રમ્યો હોય ગેમ રમો, પણ એ ગેમની અંદર જીત તો આપણી જ થવી જોઈએ. તું ટેન્શન નહીં લે દીકરા, કારણ કે નાનપણથી જ હું દરેક ગેમમાં માહિર છું. અને હા, મને વિશ્વાસ છે કે આ વખતની ગેમ તો હું જીતીને જ પાછી ઘરે આવીશ. ઓકે મમ્મી, આઈ લવ યુ સો મચ. આઈ લવ યુ ટુ બેટા. પણ સાંભળ, અત્યારે મારે આ કામને લઈને જ વકીલ સાહેબનું કામ છે, તો હું એમને મળતી આવું. ઓકે મમ્મી. અઠવાડિયું પૂરું થઈ ગયું. શું નિર્ણય લીધો તમે લોકોએ? બેસો. રૂપલબેન, પહેલા તો હું તમારી સાથે એક સમજવા જેવી વાત કરવા માંગુ છું. આ તમારા પતિ એટલે કે મારા પાર્ટનર રાકેશભાઈ, એમની સાથે મેં ખૂબ સારો બિઝનેસ કર્યો, ઘણો સમય બિઝનેસ કર્યો. અમારા સંબંધો પણ ખૂબ સારા હતા, એક ભાઈ જેવા, એક મિત્ર જેવા. તો પછી તમે એ મિત્રતા જેવા સંબંધ ઉપર કાળો દાગ શું કામ લગાડો છો? આ દુનિયા મિત્રતા કે સંબંધને નથી માનતી. એ તો માને છે માત્ર ફક્ત રૂપિયાને. અને હું આ મિત્રતા કે સંબંધની આડમાં મારા દીકરાનું ભવિષ્ય નથી બગાડવા માંગતી.
એટલે તમે લોકો જણાવી દો કે શું નિર્ણય લીધો છે, ઓપ્શન નંબર એ કે ઓપ્શન નંબર બી? આનો જવાબ હું તમને આપીશ. તમે અમને બે ઓપ્શન આપ્યા હતા ને, ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર બી. તો અમને તમારો ઓપ્શન નંબર એ મંજૂર છે. અને કદાચ તમે ભૂલી ગયા હશો કે ઓપ્શન નંબર એ ની અંદર એવું હતું કે અમારા ઘરની ચાવી અમારે તમને સોંપી દેવાની. તો હા, અમે નક્કી કર્યું છે કે આ ઘર અમે તમને સોંપી દઈએ છીએ. તમને તમારા રૂપિયા મળી ગયા અને અમને અમારી ઇજ્જત. રાધાબેન, હજુ એકવાર વિચાર કરી લો. આવો મોકો બીજી વાર નહીં મળે. તમારી દીકરીનો સંબંધ મારા દીકરા સાથે સ્વીકારી લો અને તમારા ઘરને બચાવી લો. અમારા ઘરને બચાવવા કરતા અમે અમારી ઇજ્જતને બચાવીને એ વધારે પસંદ કરશું. કારણ કે ઘર એક વખત હાથમાંથી જતું રહેશે ને તો બીજી વખત બનાવી શકાશે, પણ ઇજ્જત જતી રહેશે ને તો એ ક્યારેય પાછી નહીં આવે. એટલે તમે અમને ઇજ્જત આબરૂ વગરના સમજો છો એમ? એવું મેં ક્યાં કહ્યું? એ તો તમે ખુદ જ બોલી રહ્યા છો. અને બીજી વાત કે રાકેશભાઈએ જે ઇજ્જત અને આબરૂ ભેગી કરી હતી ને, અત્યારે તમે એની ઉપર ધૂળ ફેરવી રહ્યા છો. અમારે તમારા રૂપિયા રાખવાના નહોતા, થોડા સમયમાં અમે તમને પાછા આપી દે. અને ધીરજ છે ને એ જિંદગીનો અહેમ હિસ્સો છે જે તમારામાં નથી. રૂપલબેન, હવે આપણે આના વિશે કોઈ આગળ વાર લાંબી નથી કરવી. આ તમારું ઘર હવે તમને આજથી મુબારક. શ્રેયા બેટા, ચાલો આપણે નીકળીએ.